નમસ્કાર દર્શક મિત્રો, હું છું કરિશ્મા ખોજા. આશાપુરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. જોઈએ આજના સ્થાનિક સમાચાર. સમગ્ર વિશ્વની પ્રેમ, શાંતિ અને કરુણાનો સંદેશો આપનાર ભગવાન ઈસુ ખ્રિસ્ત, જેને યસુ તરીકે પણ ઓળખવામાં આવે છે, વિશ્વમાં સૌથી વધુ ફેલાવો ધરાવતા ખ્રિસ્તી ધર્મમાં 25 ડિસેમ્બરનું અનેરું મહત્વ છે, જેને મેરી ક્રિસમસ તરીકે પણ ઉજવવામાં આવે છે. ભગવાન ઈસુ ખ્રિસ્તને ક્રીસ પર ખીલા ઠોકીની અસહ્ય પીડા આપવામાં આવી હતી, પરંતુ ક્રોસ પર લોહી નીકળતા શરીરે પણ ઈસુ ખ્રિસ્ત એટલું જ બોલ્યા હતા, હે પ્રભુ, આ સૌને માફ કરજો, તેમને ખબર નથી કે તેઓ શું કરી રહ્યા છે. તો સમગ્ર વિશ્વને પ્રેમ અને શાંતિનો સંદેશો આપનાર ઈસુ ખ્રિસ્તના જન્મદિવસની ઉજવણી ભુજ તેમજ જિલ્લામાં ઠેર ઠેર કરાઈ. નાતાલ એક જગતની અંદર પ્રેમ સંદેશ છે, જે ઈશ્વરે મનુષ્ય પુત્ર બની અને આખી સંસારને આપેલો છે. હર્ષ અને ઉલ્લાસનો છે, કારણ કે બંધનો અને જે કંઈ કર્મ ક્રિયાકાંડો હતા એમાંથી છુટકારો જે મળ્યો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર જે લોકો વિશ્વાસ કરે છે તેઓને, એના માનમાં એ ઉજવવામાં આવે છે. ઘણા બધા લોકો આવે છે જે લોકોને શ્રદ્ધા છે, પ્રેમ છે, આસ્થા છે, એ લોકો આવે છે, અહીંયા બેસે છે, પોતાના મનમાં ઈશ્વર અહીંયા ઉપસ્થિત છે, એની હાજરી છે, વિશ્વાસ સાથે પ્રાર્થના કરે છે, અને ઘણા બધા લોકોની પ્રાર્થનાઓ સાંભળવામાં આવી છે. લોકો એના જ કારણે આજે તમે જોયું છે કેટલી સંખ્યાની અંદર અમારા ચર્ચમાં બેસવાના માટે જગ્યા નથી રહી. એની પાછળનું કારણ છે કે લોકોને આશા છે, વિશ્વાસ છે, અને તેઓ પ્રાર્થના કરે છે અને પ્રભુ સાંભળે છે, જવાબ આપે છે. નોનું ફૂટવેર, ફેમિલી ફૂટવેર એક્સક્લુઝિવ શોરૂમ. પરિવારના તમામ સભ્યોના પગરખા અવનવી ડિઝાઇન અને લેટેસ્ટ વેરાયટીમાં મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે નોનું ફૂટવેર. લેડીઝ વેર, જેન્ટ્સ વેર અને ચિલ્ડ્રન્સ વેરમાં ભારત અને વિદેશની જાણીતી કંપનીના પગરખા હવે એક જ છત નીચે મળી રહેશે. લેડીઝ વેરમાં ફર્સ્ટ ટાઇવન સોલ, ફ્લેક્સિબલ પીયુ સોલ તેમજ વર્ષા ઋતુમાં પણ સ્પેશિયલ પીવીસી સોલ તેમજ હાઈટેક એરો સોફ્ટ ચપ્પલ્સ. જેન્ટ્સ ફૂટવેરમાં મજબૂત, ટકાઉ અને બ્રાન્ડેડ શૂઝમાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ પીપીઆર સોલ, પીવીસી સોલ તેમજ જોગર સોલમાં વિવિધ વેરાયટી. ચિલ્ડ્રન ફૂટવેરમાં વિવિધ મટીરીયલ્સના તમામ પ્રકારના શૂઝ વ્યાજબી ભાવે મેળવવાનું સ્થળ એટલે નોનું ફૂટવેર. સ્કૂલ શૂઝમાં, ગર્લ્સ એન્ડ બોયઝમાં દરેક મટીરીયલમાં વિવિધ વેરાયટીઓ ઉપલબ્ધ. નોનું ફૂટવેર સાથે જાણીતી કંપની જોડેલી છે, જેવી કે લખાણી, લેન્સર, અવેરી શૂઝ, અલ્ટેરો શૂઝ તેમજ વિવિધ જાણીતી કંપનીઓ પણ ખરી છે. નોનું ફૂટવેર, 4 અંજલી ટાવર, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. મયુર ગોલ્ડ, ડીકેશ ગોલ્ડ. મોબાઈલ નંબર 9909038260. તાજેતરમાં દિલ્હીની બાળા પર થયેલ ગેંગરેપના અપરાધીઓને કડકમાં કડક સજા થાય તે હેતુથી ભુજમાં મૌન રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર અપાયું. ભુજની અનેક સામાજિક સંસ્થાઓ જોડાઈ. પંક્તિ પાઠક, આર્ટ ઓફ લિવિંગ, ભુજ પરિવાર તરફથી બોલું છું. અને દિલ્હીમાં જે ગેંગરેપ થયો એ કેસની સામે આજે આટલી સંસ્થાઓએ સાથે મળી અને મૌન રેલીનું આયોજન કર્યું છે. અને ખાસ તો જ્યારે આજે આખા દેશમાં હાહાકાર મચ્યો છે અને વારંવાર જે બળાત્કારના બનાવો બનતા રહે છે તેની સામે હવે અવાજ ઉઠાવવો અત્યંત જરૂરી બને છે. તેના માટે સૌએ સાથે મળીને કલેક્ટર સાહેબને મૌન રેલી દ્વારા અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે ગુનેગારોને આજીવન સજા જેવી પણ નહીં, એકદમ ફાંસીની સજા જ થવી જોઈએ એવું અમારા સૌનું નિવેદન છે. અને એ પહોંચાડવા માટે અમે અહીં સૌ એકઠા મળી અને મૌન રેલી દ્વારા રજૂ કરવા માંગીએ છીએ.
ઘણી બધી સંસ્થાઓ છે. આર્ટ ઓફ લિવિંગ સંસ્થા તથા લગભગ 300-400 જણા આમાં જોડાયા છે. તારીખ 17/12/2012 રોજ જે દિલ્હી ગેંગરેપ થયો છે તેના વિરોધમાં આજે આર્ટ ઓફ લિવિંગ પરિવાર, શ્રી મા સાહેબ ચેરિટેબલ ટ્રસ્ટ, નાગર મહિલા મંડળ, લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજ તેમજ વિવિધ ઘણી બધી સંસ્થાઓ તથા પ્રતિનિધિઓએ આજે મૌન રેલીનું આયોજન કરેલ છે. અને અમારા બધાની એક જ માંગણી છે કે સ્ત્રીની જ્યારે કોઈ ઇજ્જત આબરૂ જતી હોય છે ત્યારે એનું મૃત્યુ બરાબરની વાત બનતી હોય છે. અને આવા મૃત્યુ જો થતું, સ્ત્રીની ઇજ્જતનું મૃત્યુ થતું હોય તો તેને દેહાદંડ જ થવો જોઈએ. કોઈ ફાંસીની, કોઈ પણ આજીવન કેદ કે 7 વર્ષ કે 14 વર્ષની સજા ન થવી જોઈએ. અને આના માટે ઇન્ડિયન પેનલ કોડમાં અને બંધારણમાં સુધારો કરવા માટે અને ફાંસીની સજાની જોગવાઈ અંદર દાખલ કરવા માટે અમારી રજૂઆત છે દિલ્હી સરકારને. અને અમારી રજૂઆત પહોંચાડવા માટે અમે એક મૌન રેલીનું આયોજન કર્યું છે, જે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલું છે. અને દરેક મહિલાઓને જે અધિકાર બક્ષેલા છે તે અધિકાર એમને મળવો જોઈએ અને આપણી બેન દીકરી ભવિષ્યમાં સુરક્ષિત રહે એના માટેનું આજનું અમારું આયોજન છે. રાજ ઇન્ફોર્મેટિક્સ. અવર સ્લોગન ઇઝ મિનિમમ સેલ્સ મેક્સિમમ સર્વિસ. ભુજમાં સૌપ્રથમ આધુનિક અને વિશાળ કોમ્પ્યુટર સેલ સર્વિસ શોરૂમ. આપ કોમ્પ્યુટર, લેપટોપ કે કોમ્પ્યુટર એસેસરીઝ ખરીદવા માંગો છો તો સંપર્ક કરો રાજ ઇન્ફોર્મેટિક્સ. લેપટોપ તેમજ એલસીડી માં તમામ કંપનીની તમામ બ્રાન્ચ એકમાત્ર રાજ ઇન્ફોર્મેટિક્સમાં ઉપલબ્ધ. રાજ ઇન્ફોર્મેટિક્સ, કલ્પેશ ગોર. મોબાઈલ નંબર 9825538167. શોપ નંબર 2, ધવલ કોમર્શિયલ સેન્ટર, નિયર છઠ્ઠીબારી રિંગ રોડ, ઓપોઝિટ જિલ્લા પંચાયત, ભુજ, કચ્છ. લેન્ડલાઇન 02832 253 932. વેબસાઇટ rajinformatics.com. ઈમેલ rajinformaticsbhj@gmail.com. નખત્રાણામાં મહિલાનું આકસ્મિક મોત. મોડી રાત્રે લઘુશંકાએ જતા પડી જવાથી માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાથી સારવાર દરમિયાન મૃત્યુ. નખત્રાણા શહેરની ભાગોળે માવજીભાઈ વાલજીભાઈની વાડીમાં કામ કરતી મહિલાનું પડી જવાથી ગંભીર ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી, જ્યાં સારવાર દરમિયાન દમ તોડી દેતા બનાવ પછવાડે અનેક તર્ક વિતર્કો ઉઠવા પામ્યા છે. મહિલાનું આકસ્મિક મોત કે હત્યા તે અંગેના બનાવે નખત્રાણા પંથકમાં ચકચાર જગાવી દીધાના અહેવાલો સાંપડી રહ્યા છે. વાલજીભાઈની વાડીમાં કામ કરતી સકીનાબેન જીવરાજભાઈ કોલી, ઉંમર વર્ષ 40, આજે રાત્રિના 12:30 વાગે લઘુશંકાએ ગયેલ ત્યારે અકસ્માતે પડી જતા લાકડાની ફાડ પેટ તેમજ કપાળમાં ઘૂસી જવાથી ગંભીર ઈજાઓ થતા સારવાર માટે તેના પતિ જીવરાજ પુંજાભાઈ કોલીએ ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરેલ, જ્યાં સારવાર દરમિયાન સવારે 11:25 કલાકે દમ તોડી દેતા નખત્રાણા પોલીસે અકસ્માત મોતનો બનાવ દર્જ કરી ઘટનાની સત્યતા જાણવા માટે તપાસ હાથ ધરી હતી. બીજી તરફ નખત્રાણા પંથકમાં ચર્ચાતી વાતો મુજબ પડી જવાથી કપાળ તથા પેટના ભાગે લાકડાની ફાળ ઘૂસવાની વાત પોલીસ તેમજ પ્રજાના ગળે ઉતરતી નથી, ત્યારે મહિલાનું આકસ્મિક મોત છે કે તેની હત્યા કરાઈ છે તે અંગે પોલીસ દ્વારા તટસ્થ તપાસ થાય તો સત્યતા બહાર આવી શકે તેમ છે. આપણા ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર શોરૂમ લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સના અને તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. અમારે ત્યાંથી આપને સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીપોય, ટીવી યુનિટ, બેડ તથા બેડરૂમ સેટ, એલસીડી સ્ટેન્ડ, ડ્રેસિંગ ટેબલ, ગાર્ડન ઝૂલા, પ્લાસ્ટિક ચેર, ઓફિસ ટેબલ, રિવોલ્વિંગ ચેર, તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે. ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ. અમે આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ, તો હવે રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9909663249. ભુજ અમરનગરમાં રહેતી પરિણીત મહિલા પર દહેજ ભૂખ્યા પતિએ અત્યાચાર કરી માર મારતા ઈજાગ્રસ્ત પરિણીતાને સારવાર અર્થે ભુજની સરકારી હોસ્પિટલમાં ખસેડાઈ. ભુજ શહેરના અમરનગરમાં રહેતી મહિલાને દહેજ મુદ્દે તેના પતિએ માર મારતા હોસ્પિટલ ખસેડાઈ હતી. પ્રાપ્ત થતી વિગતો અનુસાર અમરનગરમાં રહેતી રસીદાબેન રાયમા, ઉંમર વર્ષ 27, ને તેના પતિ સુલતાન રાયમાએ માવતરેથી દહેજ લઈ આવવા મુદ્દે ધકબુસટનો માર મારતા હોસ્પિટલમાં દાખલ કરાતા શહેર પોલીસે આરોપી
આરોપી સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. ગાય મારા સીતાબેન અમનગર, મારા પતિએ મને માર્યો છે. કારણ કાંઈ નહીં, ખબર નહીં 5-5 દિવસ ઘરે ના આવે કે વર્ધીમાં જાઉં છું ને ખબર નહીં ક્યાં જાય. હું પૂછું કે તું ક્યાં છો તો એ કહે છે મને ખબર નથી, હું જ્યાં છું તું મારી વ્યાધિ મને મારે છે. મને ઘડી દેજની ધમકી આપે છે. મેં મારા પપ્પાએ મને ઘર લઈ આપ્યો, ગાડી લઈ આપી, તો પણ ખબર નહીં ગાડી વેચીને ક્યાં કરી મને એક પૈસો ના આપ્યો. મારા પપ્પાને આપ્યા હતા પૈસા મને, મેં ઘર પણ એને લઈ દીધો. તુફાન હલાવે, ક્યારેક લક્ઝરી હલાવે, નક્કી ન હોય શું કરે એ જ મને સાચું કે જ નહીં. ભાનુશાલી ફર્નિચર મોલ, ઇકોનોમિક, કમ્ફર્ટ, લેઝર. કચ્છની આધુનિક અને ફર્નિચરની સાચી ઓળખ ધરાવનાર ગ્રાહકો માટે ફર્નિચરની વિશાળ, લેટેસ્ટ અને અલભ્ય રેન્જ એક જ છત નીચે. તમારા ઘર, બંગલા, ઓફિસ, રેસ્ટોરન્ટ તેમજ શોરૂમ માટે તમામ પ્રકારની ફર્નિચરની અવનવી ડિઝાઇનનો ખજાનો ભાનુશાલી ફર્નિચર મોલમાં. મુંબઈ જેવી મેગા સિટીમાં જે ફર્નિચરની માંગ છે તે ફર્નિચર હવે ભુજની ભાગોળે મિર્જાપર સુખપર હાઈવે પર આવેલા વિશાળ શોરૂમ ભાનુશાલી ફર્નિચર મોલમાં મળી રહેશે. સોફા, દીવાન, ડાઇનિંગ ટેબલ, ચેર, બેડ, ટેબલ, ડિઝાઇનર ચેર, કપબોર્ડ જેવી ફર્નિચરની વિશાળ રેન્જ. ટેબલમાં વિશાળ રેન્જ, ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, રજવાડી ડાઇનિંગ ટેબલ, ઓફિસ ટેબલ, કમ્પ્યુટર ટેબલ, સેન્ટર ટેબલ, સ્ટડી ટેબલ. સોફા સેટમાં અવનવી ડિઝાઇનો, વિવિધ મટીરીયલ સાથે લેધર સોફા, રેક્ઝિન સોફા, ક્લોથ સોફા, દિવાલ વોલનેટ સોફા. કચ્છમાં સૌ પ્રથમવાર ચેરની અવનવી ડિઝાઇનો ભાનુશાલી ફર્નિચર મોલમાં. ભાનુશાલી ફર્નિચર મોલ. ગાર્ડન સેટ, ગાર્ડન ઝૂલા, ટીવી કેબિનેટ, શૂ બોક્સ, એલસીડી યુનિટ, અવનવી ડિઝાઇનમાં વિવિધ કલરમાં, બેડશીટ અને પિલો. ભાનુશાલી ફર્નિચર મોલ, મિર્જાપર સુખપર હાઈવે. કોન્ટેક્ટ 9429999919, 9712425501. ઈમેલ bhanushali-furniture-mall@gmail.com. મિત્રો, રમતની દુનિયામાં આપનું સ્વાગત છે. હું છું અનિલ ડાભી. સચિને જ્યારે નિવૃત્તિ જાહેર કરી છે ત્યારે હવે હશે કેવું ભારતીય ક્રિકેટ. ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે જમાવી રહી છે MPL સિઝન 2 અનેરો ક્રિકેટનો રંગ. જ્યારે મીડિયા પાર્ટનરમાં આશાપુરા ન્યૂઝ એ તમામ જીવન ક્ષણોને કરે છે કેમેરામાં કેદ. ભુજ માગપટ યુવા ગ્રુપ દ્વારા આયોજિત MPL સિઝન 2 માં આજે 2 મેચો રમાઈ હતી, જેમાં પ્રથમ મેચ ચેલેન્જર ભુજ અને અરહમ ભુજ વચ્ચે રમાઈ હતી. જ્યારે આ જંગ રહ્યો હતો રસાકસી ભર્યો. ચેલેન્જર 11 15 ઓવરમાં 120 રન બનાવ્યા હતા, જ્યારે અરહમ ભુજ વતી મૌલિક મહેતા ટુર્નામેન્ટના સર્વાધિક વ્યક્તિગત સ્કોર 78 રન અણનમ બનાવી અને ટીમને શાનદાર જીત મેળવી હતી અને મેન ઓફ ધ મેચ તરીકે પણ મૌલિકનો પુરસ્કાર હાંસલ કર્યો હતો. જ્યારે આજની બીજી મેચ જય ગુરુદેવ જેવી સક્ષમ ટીમ સામે સિંઘમ જેવી એક નાનકડી ટીમ વચ્ચે રમાઈ હતી, જેમાં ગુરુદેવે જે રીતે ધરખમ જે એમનું નામના છે તે પ્રમાણે ઓછો સ્કોર બનાવવામાં સિંઘમના બોલરો સફળ રહ્યા હતા. જ્યારે ગુરુદેવ તરફથી ગુંજન વોરાની શાનદાર 3 વિકેટના પ્રદર્શન અને 11 રન થકી છેવટે સિંઘમને અંતે હાર ખમી પડી હતી અને મેન ઓફ ધ મેચ ગુંજન વોરા રહ્યા હતા. જ્યારે આ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન આ ટુર્નામેન્ટમાં નવકાર જે મેચ છે એ નવકાર ભુજ અને વર્ધમાન વોરિયર્સ વચ્ચે, ત્યારે બીજી મેચ VBC રોયલ્સ અને વાઇકિંગ અંજાર વચ્ચે આજે રમાશે. આ ટુર્નામેન્ટને પીઠ થાબડવા તારાચંદભાઈ છેડા તેમજ સમાજના તમામ અગ્રણીઓએ ખાસ હાજરી આપી હતી. તો મળીએ તારાચંદભાઈ છેડાને. ક્રિકેટ એક ખેલદિલીની રમત છે અને ક્રિકેટ ખેલદિલી અને એની સાથે મહાજન એટલે સામાન્ય જનથી ઉપર ઉઠીને જે કાર્ય કરે એ મહાજન કહેવાય. અને ખેલદિલી દ્વારા મહાજન ને તેમાં પણ આ માગપટના યુવકોએ આજે જે આ પ્રયાસ કર્યો છે એ પ્રયાસને હું બિરદાવું છું અને સતત આવા પ્રયાસો એકતાના થાય અને રાજ્યના મુખ્યમંત્રીની જે કલ્પના છે કે વાવે ગુજરાત, ખેલે ગુજરાત, રમે ગુજરાત, અને આ ગુજરાતના યુવાનોની અંદરમાં પણ એક ખેલના સંસ્કાર આવે અને ગુજરાત પણ, અને તેમાં પણ મારી ઈચ્છા છે કચ્છ પણ જેમ અન્ય રાજ્યના ખેલાડીઓએ નામ પોતાના કાઢ્યા છે એવી રીતે કચ્છના ખેલાડીઓ પણ ગુજરાતમાં અને દેશમાં પોતાનું નામ રોશન કરે, કચ્છનું નામ રોશન કરે, એ જ આજના પ્રસંગે મારી અભ્યર્થના છે. MPL 2 રમાય છે ત્યારે માગપટ યુવા ગ્રુપ દ્વારા ત્યારે અમારા યુવાનોને એક જ અપીલ હોય છે કે સમગ્ર યુવાનો એક થઈને છેલ્લા 8 દિવસ જે રમાશે એમાં યુવાનો સાથે થશે અને
એમનામાં ખેલદિલી વધશે અને યુવાનોનો જુસ્સો અને ખેલદિલી વધશે અને સમગ્ર યુવાનો કચ્છ નહીં ફક્ત ભુજ નહીં પણ સમગ્ર કચ્છના યુવાનો એક નેજા નીચે એમનામાં ખેલદિલી આવે એવી જ હું પ્રેરણા કરું છું. આ અખિલ કચ્છ જૈન ક્રિકેટ ટુર્નામેન્ટમાં 16 ટીમોએ ભાગ લીધો છે. આ નોકઆઉટ ટુર્નામેન્ટ છે. આ ટુર્નામેન્ટનો મુખ્ય ઉદ્દેશ એક જૈન ભાઈઓ બધા એક બેનર હેઠળ એક સાથે બધા રમે અને એક સાથે એકાગ્રતા વધે બધેની એક સાથે રહી શકે એના માટે મેન છે. અને આ ટુર્નામેન્ટની ફાઇનલ આવતા રવિવારે ને આ બધા મહાનુભાવો પાછા એક જ મંચ ઉપર ભેગા થશે. 16 ટીમોએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધેલ છે. રોજની 2 મેચો છે અને આવતા રવિવારે આ ટુર્નામેન્ટની ફાઇનલ છે 30 ડિસેમ્બર. એક મેચ 15 ઓવરની છે અને મેન ઓફ ધ મેચ માટે બેટ હરેક ટુર્નામેન્ટના મેન ઓફ ધ મેચ માટે બેટ છે જેના સ્પોન્સર છગનલાલ લાલજી પરિવાર છે અને બેસ્ટ ફિલ્ડર, બેસ્ટ બોલર, બેસ્ટ વિકેટ કીપર, મેન ઓફ ધ સિરીઝ અખિલ કચ્છ જૈન ક્રિકેટ ટુર્નામેન્ટ છે. કચ્છના તમામે તમામ જૈનો રમી શકે છે આમાં. આજે જ્યારે સમગ્ર ભારતમાં ક્રિકેટ એક ભગવાન દરેક યુવાનો માટે થઈ ગયું, જ્યારે આ એક એવું ગ્રુપ છે જેમનો ધ્યેય છે કે સમાજ સંગઠિત થાય, તો મળીએ આપણે એમના આજે ટુર્નામેન્ટના સમગ્ર ટુર્નામેન્ટના કમિશનરને. અમારો ધ્યેય એક જ છે કે જૈનોમાંથી વધુ ને વધુ ખેલાડી આગળ જાય અને આજે કાલે સચિન જે નિવૃત્તિ લીધી એની જગ્યાએ અમારા ગુજરાતમાંથી પણ કોઈક નવા ખેલાડી રમે અને ભારત તરફથી રમે એવી અમારી ઈચ્છા છે. ખેડૂત મિત્રો, આવી ગઈ છે કપાસ વાવેતરની સિઝન અને કપાસ બિયારણની સિઝન. આપ જાણો છો તેમ ઉત્તમ ક્વોલિટીની તમામ સારી કંપનીઓના જાણીતા સરકાર માન્ય બીટી કપાસ બિયારણો જેવા કે મલ્લિકા, અંકુર, તુલસી, માર્ગો, વિક્રમ, સુદર્શન વગેરે મેળવવા માટેનું વિશ્વાસપાત્ર એટલે રવિ બીજ કેન્દ્ર, રવિ ટ્રેડર્સ ભુજ, જ્યાં કપાસ ઉપરાંત એરંડા, શાકભાજી, તલ, મગ, બાજરી તેમજ અન્ય બિયારણો સારી ક્વોલિટી ઉપરાંત પાક સંરક્ષણની અને વધારે પાક ઉત્પાદન મેળવવા માટેની આધુનિક વૈજ્ઞાનિક માહિતી સાથે મળે છે. આપની એકવારની મુલાકાત આપને આપના મિત્રો સાથે અનેકવાર ખરીદી કરવાની પ્રેરણા આપશે. અમારો વિશ્વાસ છે કે આપની એકવારની મુલાકાત આપને આપના મિત્રો સાથે અનેકવાર ખરીદી કરવા માટેની પ્રેરણા પણ આપશે. તો રાહ કોની જુઓ છો? આજે જ સંપર્ક કરો. રવિ બીજ કેન્દ્ર, રવિ ટ્રેડર્સ, 2 બલરામ કોમ્પ્લેક્સ, ICICI બેંકની બાજુમાં, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ શૈલેષભાઈ 9825252016, રવિભાઈ 9879753590. રવિ બીજ કેન્દ્ર. રાધેશ્યામ સ્ટીલ ફર્નિચર. સ્ટીલના ફર્નિચરમાં અવનવી વેરાયટી, લેટેસ્ટ ડિઝાઇન અને મજબૂત અને ટકાઉ કામ એટલે રાધેશ્યામ સ્ટીલ ફર્નિચર. સ્ટીલ ફર્નિચરમાં 304 હાઈ ગ્રેડ મટીરીયલ્સ તથા 316 સ્ટેનલેસ સ્ટીલ વાપરવામાં આવે છે. આપના ઘર, બંગલા અને શોરૂમ માટે કોઈ પણ પ્રકારનું અને કોઈ પણ ડિઝાઇન બનાવવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે રાધેશ્યામ સ્ટીલ ફર્નિચર. સ્ટીલ રેલિંગ તથા સ્ટીલ કંઠોળામાં પણ 304 તથા 316 હાઈ ગ્રેડ સ્ટેનલેસ સ્ટીલ વાપરવામાં આવે છે. રાધેશ્યામ સ્ટીલ ફર્નિચર એટલે વિશ્વાસ તેમજ ગેરંટી અને વોરંટીનું બીજું નામ. અમારું સરનામું નોંધી લેશો. રાધેશ્યામ સ્ટીલ ફર્નિચર, નખત્રાણા હાઈવે, સુપર મેઇન રોડ, ભુજ, કચ્છ. શૈલેષભાઈ પટેલ 9825619766. ઓફિસ નંબર 02832283777. ભ્રષ્ટાચારનો બોરિંગ સમગ્ર દેશને મીટડાઈ ગયો છે, ત્યારે ભુજની બાજુનું સુખપર ગામ પણ ભ્રષ્ટાચાર મુક્ત નથી રહ્યું. સુખપર ગ્રામ પંચાયત દ્વારા હાલ સીસી રોડનું કામ ચાલી રહ્યું છે. આ ગામમાં ગુણવત્તા નથી જળવાઈ એવો આક્ષેપ અહીંના અમુક સ્થાનિક લોકો કરી રહ્યા છે, તો અમુક લોકો આ રોડ અમને હાલશે એવો સૂર પણ વ્યક્ત કર્યો હતો. પરંતુ જ્યારે મા આશાપુરા ન્યૂઝની ટીમ આ સીસી રોડના કામ અંગેનું કવરેજ કરવા પહોંચી, ત્યારે સરપંચને આ અંગે પ્રતિભાવ આપતા જણાવ્યું કે સરપંચે સંતોષકારક જવાબ આપ્યો ન હતો. નથી કીધું, લોકોને એને પર્સનલ કાકરી કરવાની છે ઘરની, એના માટે અમે નથી ના પાડી છે. એના માટે આ પ્રોગ્રામ એને ગોઠવ્યો છે. આ પર્સનલ ઘરની કાકરી કરવા નથી, સરકારની રોડને કાકરી કરવાના. ના, નથી, ખોટી વાત છે. સરકારના પૈસા કોઈ પર્સનલ ઘરની અંદર નથી વાપરવાના. સરકારના પૈસા છે ને રોડની અંદર વાપરવાના. લોકોને એને ઘરના પોતાના પર્સનલ પૈસા પોતાની પર્સનલ કાકરી કરવાની છે. આ પર્સનલ કાકરી નથી થતી, આ ગામના રોડો થાય છે. મંજી માવજી હિરાણી સુપર જે આ લોકો જે મેટલ કરે છે, કાકરી પોઝિશનમાં નથી, એને 2 ઇંચની નીચે મેટલ કરેલી છે, 3 ઇંચ માથે 2.5 ઇંચ જેવી છે. તમે 2 ઇંચ નીચે મેટલ કરે છે, માથે 2 ઇંચ કોન્ક્રીટ કરે છે, ને જે આ રેશિયો લાવે છે 10:1 સરકાર નિયમ મુજબ પણ 2 કાકરી છે, 2 રેતી છે ને 1 સિમેન્ટ છે. એની જગ્યાએ આ લોકો 5 કાકરી નાખે છે, 6
રેતી નાખે છે. ભલે જોઈ લેશું અમે. હા, સદસ્ય સવારે એમ કીધું સાહેબ આમાં એમ કીધું શું મટીરિયલ નાખો છો, તો એમ કીધું કે 5 અમે 6 કાંકરી નાખીએ છીએ, 7 રેતી નાખીએ છીએ. હું કીધું આવી તો પછી આપણે સિંચાઈના ગોરભાઈ છે વનકમ સમિતિના સાહેબ, એને હું ફોન કરું. સાહેબ મને એમ કીધું છે કે આ તમે 2, 3 ને 1 સિમેન્ટ પડે છે, તો હું સાહેબ અહીંયા આમ કેમ ચાલે? તો સાહેબ ને કે હું માવજીભાઈ સરપંચથી વાત કરી લઉં છું કે હું, તો પછી એનું માવજીભાઈથી કોન્ટેક્ટ ન સાંધ્યો ને પછી હવે ગોરભાઈનો ફોન બંધ બતાવે છે અત્યારે. હા, સહાય કરી લો સરસમ સાહેબ એમ કીધું તમે થાય કરી લો કે અમે અમને સાહેબને આપવા પડે છે ને એ કે આવી રીતે કામ થશે ને આ ગામનો વિકાસ છે, સાવ વિકાસ છે, આ વિકાસ છે અમારો ને આગળ આવા દીધી અમે આવી બેટાનું દુખે છે સરકારનું નથી ને આ તો આપણું ઘરનો છે ભાઈ ઘરનો પસંદ નથી બેઠો હે ઘરનો ના છે કોને એવી મજા નહીં આવે તમારી હાલશે ને તમે આ જોઈ લો તમે આ કામ છે આ ગામનો વિકાસ છે, આ ગામનો વિકાસ છે. રોગી રેતી નાખેલી છે આ ગામ વિકાસ છે. તમે જોઈ લો 2 ઇંચ કાંકરી નાખેલી છે અંદર. ના નાખે તો વાંધો નહીં. તમે લખો ગવર્નમેન્ટ આવીને ખોદી નથી. હા ભલે સાહેબ ફોન બંધ કરી નાખ્યો. સાહેબ ફોન બંધ કરી નાખ્યો છે અત્યારે. આ સરકારી કામ નથી ગયા કને આ તો આપણું ઘરનું કામ છે. ઘરનું સમજી બેઠો હે. હું એને ગામનો નથી વિકાસ કરતો, ગામનો વિકાસ કરવા માંગુ છું હું. અમારું માવજી કરશન હિરાણી અમારી ફરિયાદ કે અમારે પંચાયત રોડ કરી દે છે, અમને પસંદ છે. સરકાર કાંઈ ગાતા અમને આપી નથી અને પંચાયત કરી દે છે, જેવો રોડ કરી દે અમને પસંદ છે. અને અમારો છોકરો ખાલી ફોટાવાળાનો લીયાળો છે, એ ખોટું છે તદ્દન. નથી અમે મેં નથી સાંભળ્યું. અને અમારા ઘર લગે એવો ઝઘડો નથી થયો. અને કરે કયા કરીને કરે છે અને ઘર મારું છે એનું કઈ પણ નથી અહીંયા. સાકાર ફર્નિચર, મેન્યુફેક્ચર ઓફ ઓલ ટાઈપ્સ વુડન ફર્નિચર. રજવાડી સોફા, રજવાડી બેડની વિશાળ રેન્જ, સોફા, ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, ટીપોય તેમજ વુડન બેડમાં અવનવી ડિઝાઇનો. વિશ્વની જાણીતી જિંદાલ કંપનીની પ્રોડક્ટના અમે ઓથોરાઇઝ્ડ ડીલર છે. Our slogan is sleeping is an option. ખંડની દુનિયાનો રાજા હવે મેટ્રેસની દુનિયામાં. સસ્તા અને મજબૂત ક્વોલિટીના ગાદલા જેમ જિંદાલ એસ્ક્રેપ્રેસ, મેટ્રેસીસ, પિલ્લો, કુશન્સ, કમ્ફર્ટ. જિંદાલ કંપનીના વિશાળ રેન્જ હવે સાકાર ફર્નિચરમાં જ મળી રહેશે. સ્પ્રિંગ રેન્જ, પ્રીમિયમ રેન્જ, લક્ઝરી રેન્જ, રેબન્ડન રેન્જ, સેન્ડવિચ રેન્જ તેમજ એન્ટ્રી રેન્જ સાકાર ફર્નિચરમાં જ ઉપલબ્ધ. ઓફિસ તેમજ મકાન ફર્નિચર ઓર્ડરથી બનાવી આપવામાં આવશે. સાકાર ફર્નિચર, મેન્યુફેક્ચર ઓફ ઓલ ટાઈપ્સ વુડન ફર્નિચર. સાકાર હાઉસ, ભુજ સુપર હાઈવે, મિર્જાપર, ભુજ, કચ્છ. ઈમેલ sakarfurniture@ymail.com. વેબસાઇટ www.sakarfurniture.com. હરીશ પટેલ 9724174071. રમેશ પટેલ 9879332540. શું તમે ફેસબુક યુઝર્સ છો? તો માસાપુરા ન્યૂઝ હવે તમારી ફેસબુકમાં પણ. માત્ર સર્ચ કરો મા ન્યૂઝ અને જુઓ તમારી આસપાસ બનતી તમામ ઘટનાઓને. શું તમને અમારા અપડેટની પ્રત્યેક ક્ષણ જરૂર છે? તો જોડાઓ મા આશાપુરા ન્યૂઝ ગ્રુપમાં તમારી ફેસબુક પર અને જુઓ તમારી આસપાસ બનતી તમામ ઘટનાઓને. લોકોની, લોકો માટે, લોકો દ્વારા અને લોકો વડે ચાલતી કાર્યપદ્ધતિ એટલે લોકશાહી. લોકશાહીમાં અને તેમાં પણ ખાસ કરીને ભારતની વાત કરીએ તો વિશ્વની સૌથી મોટી લોકશાહી દેશ ધરાવતો ભારત દેશ છે. પરંતુ અફસોસની વાત એ છે કે ભારતની લોકશાહીના 4 સ્તંભ સંસદ, કોર્ટ, વહીવટ અને પત્રકારત્વ હાલ ખખડી ગયા છે. લોકોને માહિતી અધિકાર મળ્યો છે પરંતુ તેનો અમલ તંત્ર દ્વારા કરાતો નથી. તેનું ઉદાહરણ આજે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં જોવા મળ્યું હતું. IAS અધિકારીએ સચિવનો હોદ્દો ધરાવતા અધિકારી જીકે જનરલ હોસ્પિટલની મુલાકાત લીધી ત્યારે મા આશાપુરા ન્યૂઝના રિપોર્ટર કિરણ ગોરીએ જ્યારે જીકે જનરલ હોસ્પિટલની અસુવિધા અંગે પ્રશ્ન પૂછ્યો ત્યારે ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણના સચિવ રાજેશ કિશોરે જવાબ આપવાના બદલે એમ કહ્યું હતું કે અમે ગાંધીનગરમાં ચર્ચા કરી લઈશું. તો શું છે જીકે જનરલ હોસ્પિટલના પ્રશ્ન એટલા અંગત અને ગંભીર હતા કે સચિવે જવાબ આપવા ઇનકાર કર્યો? વ્યવસ્થા અહીંયા આનું જે રચના છે સરસ બનાવી. દરેક હોસ્પિટલમાં કંઈક ને કંઈક તકલીફ તો હોય જ છે, દરેક જગ્યાએ અહીંયા પણ છે. એટલે
એટલે સર શું ખામી જોવાની તમે આનામાં ખાસ તો બંસમાં કાંઈ નથી? એ તો અમે ત્યાં ગાંધીનગરમાં ચર્ચા કરશું પછી એમાં શું શું ખામીઓ છે અને એ બાબતમાં શું કરવું એ અમે ત્યારે નક્કી કરીશું. એસકે કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ ઇમ્પોર્ટેડ માલના વિક્રેતા. હેન્ડીકેમ અને ડિજિટલ કેમેરાની વિશાળ રેન્જ માટે વિશ્વાસપાત્ર સ્થળ. દરેક રેન્જ હાજર સ્ટોકમાં. કચ્છમાં સૌથી ઓછા ભાવે મોબાઈલ ફોન ખરીદવાનું સ્થાન એટલે એસકે કન્ઝ્યુમર. ઓર્ગન, આઈપોડ, સોની પ્લેટેશનર, ડીવીડી પ્લેયર, બાયનોક્યુલર, હેર ડ્રાયર, હેર સ્ટ્રેનર, હેર રિમૂવર, પ્રેસ, મસાજર, કોર્ડલેસ ફોન, કોલર આઈડી ફોન, મની ચેક અને મની કાઉન્ટિંગ મશીન બધું જ એક જ સ્થળે. એટલું જ નહીં, 200 મીટરથી 2000 મીટર સુધી બેક લાઇટ ટોર્ચ તેમજ બ્રાન્ડેડ ઘડિયાળમાં વિશાળ રેન્જ જેવી કે રાડો, સ્વિસ્ટાર, સિટીઝન, કેસિયો. ઇમ્પોર્ટેડ લગેજ, ટ્રોલી બેગ, લેપટોપ બેગ, ઓફિસ પર્સ, ટ્રેકિંગ બેગ, બ્લેન્કેટ, બેડશીટ, પરફ્યુમ્સ, બોડી સ્પ્રે, સાબુ, હેર કલર, ગોગલ્સ, પોકેટ પર્સ, કેપ, કિચન, લોગ, ઇમ્પોર્ટેડ શૂઝ, સોક્સ, બેલ્ટની વિશાળ રેન્જ. કચ્છમાં ઇમ્પોર્ટેડ માલના વિક્રેતાઓમાં મોખરાનું નામ એટલે એસકે કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ. સ્થળ સ્વામિનારાયણ મંદિર રોડ, કલ્યાણેશ્વર વાડી, આનંદો રેસ્ટોરન્ટ પાસે, ભુજ. સંપર્ક 02832 223943. રણોત્સવ 2012 શરૂ થઈ ગયો. 15 દિવસમાં 18,000 જેટલા પ્રવાસીઓએ કચ્છના સફેદ રણની મુલાકાત લીધી અને રણોત્સવની મોજ માણી. મારું નામ કનુભાઈ ઠક્કર છે અને કચ્છમાંથી જાઉં છું, ભચાઉથી જાઉં છું અને દર વર્ષે રણ મહોત્સવમાં આવું છું અને અહીંયા આવવાથી બહુ આનંદ મળે છે અને બહારના પર્યટકો, બહારની પબ્લિક અને બહુ સારી ઇજ્જત આપે છે. જ્યાં પણ જાઉં બસ અમિતાભ બચ્ચન, અમિતાભ બચ્ચન, અમિતાભ બચ્ચન અને માણસો બહુ ખુશ થાય છે. એમ કરીને નાના બાળકો રોતા પણ બંધ થઈ જાય છે. જ્યાં જોઈએ ને મમ્મી કે અમિતાભ બચ્ચન આવ્યા તો કોઈ પણ જીદ કરતો હોય તો પણ બંધ થઈ જાય છે. મારું નામ અર્જુન ડાંગર, હું ભાવનગર જિલ્લાના વલ્લીપુર ગામનો રહીશ છું. હા, કચ્છની મુલાકાત પહેલી માટે. આકર્ષણ તો કચ્છ એટલે એકવાર તો હું એમ કહું કે ચોક્કસ આવવું જોઈએ, કેમ કે આ એક આપણું કહીએ ને કે કિંમતી અંગ છે ગુજરાતનું, અને ગુજરાતનું નહીં બધા ભારતીયોને વિનંતી કરીશ કે એકવાર તો કચ્છ જોવા આવવું જ જોઈએ. માધાપરથી. મારું નામ ચાંદની છે. અમે માધાપર પ્રાથમિક શાળામાંથી આવીએ છીએ. અમે રણને ફોટામાં જોયું હતું, પણ હવે અમે સુંદર રીતે જોવા આવ્યા છીએ તો અમને ખૂબ આનંદ આવે છે. મારું નામ કનુભાઈ જોશી ને અમે લોકો છત્તીસગઢ ધમત્રીથી આવીએ છીએ, જ્યાં અમારા બાજુમાં ભિલાઈ સ્ટીલ પ્લાન્ટ ને ચંપારણનું બહુ ફેમસ મંદિર છે અને ત્યાંથી અમે વિચાર કર્યો હતો કે આ બાજુ મારે કનકાઈ માતા ગીર જંગલ જવું છે. પછી અમિતાભ બચ્ચનની એડ આવતી હતી કે ભાઈ આ રણનું ને કચ્છ ટુરિઝમનું બહુ એનું ઓલું હતું, તો વિચાર કર્યો કે એકવાર ફરીથી કચ્છ રણ પહેલા જઈ આવીએ પછી કનકાઈ ગીર જઈએ. જી, મારું નામ દીપલ મહેતા છે અને હું મારી ફેમિલીથી સાથે હૈદરાબાદથી આવ્યા છીએ અમે લોકો, અને આ ગુજરાતનો ફેમસ સ્પોટ છે તો અમે ખાસ અહીંયા ટાઈમ કાઢીને પેલા રણ જ જોવા આવ્યા છે, જે કે બહુ જ સરસ છે અને અમે ચાહીએ કે અહીંયા અમને મળે રૂમ તો અમે અહીંયા 2-3 દિવસ પાક્કું રહેવા ઈચ્છું. કચ્છમાં આવ્યા પછી એક અલગ જ માહોલ છે. અહીંયાનો ટ્રેડિશન જે છે, અહીંયાનું જે કલ્ચર છે એમાં પૂરેપૂરો ખોવાઈ જવાનું મન થાય છે કે એના જેવા થઈને અમે પણ પૂરો એન્જોય કરી લઈએ. તો દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે આજ ચેનલ પર આજ સમયે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. અમારું સરનામું નોંધી લેશો. આયા એપાર્ટમેન્ટ, ઓફિસ નંબર 1, ગ્રાઉન્ડ ફ્લોર, જ્યુબિલી ગ્રાઉન્ડની સામે, ભુજ.